કમો બેઠો કમો એડો સમાચાર પૂછી હગા બગાડા કમાના તો લીધા લગનિયા મનમાં એવું થાય રે કમાનો લગન થાય છે આ હા તું કોમે આયા તા સમાચાર લેવા આયા તમારા હગાના થઈ ગઈ પાકું જ છે થઈ ગઈ દેખાડ કરી દેખાય તો હજી અમે દેખીને આયા કાલે રાતે નંબર લીધો જ નહીં નંબર તો મારા કાકા હજી સેટિંગ કરવાનું હતું મોટા મોટા દેખાડો છોડી તો અસવારા રાયના જેવી હે ગાડી પાતરી ઊંચી નેચી હશે તો માપની જ છે ગાડી તો માપની જ છે માં જેવડી જ છે હાઈટમાં બાઈટમાં બધું કમ્પ્લીટ જ છે મુરત કેમ ઘટાડવાનું મુરત તો હજી કઢાય નહીં તો હજી કાઢવાનું મુરત મારા કાકાને કેવું પડશે મુરત મુરત કાઢો આ નજર બજર ના લગાવતા હા ના યાર છોડ કરી અમે હો ને હાલ જતા આઈ ગયો હો કેટલા હાલું થઈ ગયું આ સેટિંગ બેઠું વાત તો તારી હાચી હો હેલો બોલા એટલે કમાનો ફોન આવ્યો લાગે હવે બોલ કમા હેલો ભાઈ બધું કરી મારા અંદરની વાત કેવી છે નથી જલ્દી આય પણ બોકળો તાર આવ્યો આપણા ડેવ એ સારું આવ્યો લે કમા લગ્નના ગીત તો જબરજસ્ત વગાડી લે ઓ યાર પણ માતું નહીં એટલા વગાડ્યું એ કોણ હતું તારે આપણે પેલા લગનનું સામાન ને બામાન ને મોજરી ને બધું લેવા જવાનું જો આપણા મહેવાણામાં એક K1 એક DJ5 ને એક ઓમેક્સ આ ત્રણમાં ચોકન જવું તારા બોલ શેરવાની લેવા DJ5 માં જેવી મળો સારી મજબૂત મળે આપણે શેરવાની જેવી તેવી ને લાવવાની જેવી લાવવાની હતા જરી ભરેલી અને સાફો બાફો બધું અને તલવાર હે ને તેન ફૂંટા વાળી લાવવાની ફૂંટા વાળી એટલે જો મને તો સેટિંગ કરી આલજે આપણે તો આપણે કોઈને DJ5 માં જઈશું ચેને જવાનું હું ફોન કરે તમને અરે પછી ફોન કરજો તું મને તારા જઈએ હોય ને હા ચાલે જઈએ તા એ બધી વાત તો મૂક પણ સોળી છે એમ તો કે સોળી તો જબ્બર અમે કાલે રાતે ને ભાઈ ભેગું બેન વાતે કરી હતી વાતો કરી હતી ફોન 101 રૂપિયા આલી દીધો છલ્લો ઉધી કરી દીધો ચલ્લો બોલો ફોન નંબર લાય સોળીનો ફોન નંબર તો મારા કાકા કહી દેશે ફોન નંબર એટલે હું બુડા આવું વાતો કરી જ્યાં હોય એ ડાયરેક્ટ ફોન નંબર માગી લેવાનો હોય પછી યાદ ના આવી યાર એટલે હું તું એ તો પછી આવે તો કરી દેવાનું હારું હેડતાન મોટા મોટા પાડ્યા હતા તમે બેના મોટા મોટા કરતા પાડે તો પડશે એટલે પછી એટલે હવે મોટા તો પાડવા પછી મૂકવા નહીં યાર એ તો દેખી લે હારું હેડતાન તો અમુક ટાઈમે એવું થાય તો જઈશું હારું હેડતાન આવજો મોટા મોટા પાડવા હા જરા કઈ ના પછી આપણે જે શેરવાની દેવા એ હારું એ હારું ફોન કરે બુ એ હા કાકા ભાઈ બધા કીધું હા શેરવાનીનું સેટિંગ કરી દીધું મેં બરોબર આપણે જવાનું તો કોણ શેરવાની લેવા જીજે એ તો ભાઈ એને કીધું મને કે જીજે 5 એવાના એ કઈ જ્યાં કીધી એ દુકાનો આપણે જે ગમે એમાં જઈશું આપણે એટલે તું તાર ભાઈબંધ ને કીધું એ બે જણા થઈ આવજો ને પૈસા તો હું હાલ દે તારા આપણે એવું કરીએ સારું કોણ હા શેરવાની તો બરોબર પણ સોરીનો નંબર તો આલા માનસિંહ વાત હવે નંબર ને બંબર મેલ પૈડ અમે અમારા જમાનામાં ને તે અમે નંબર બંબર કશી નતું છોડીને જોવાય નતા જતા ને પૈણી જઈએ તો એ જમાના પ્રમાણે બદલવું પડે ચેવું થાય તમે ભારતા નહીં જમાનો બદલાઈ ગયો અત્યારે તો જબર કહેવાય એવું કશી એ તો જમાના પ્રમાણે તો તમે બદલવું પડે હા એ તો હું પેલા એમને બલજીભાઈ વાત કરું મોરવાઈ એરા થયા એટલે એમને કહે એટલે વિભાઈનો નંબર હોય તો લઈ આલશી હો ને સારું હારે જોતા એ હા હલો બલજીભાઈ આપણા ઘેર આવજો ને થોડી વાત કરવી છે તમારે બોલો શું કામ કરી તું હવે બલજીભાઈ જો અત્યારનો છોકરો કેવું હોય જમાના પ્રમાણે એક હગું થાય એટલે એકબીજાને છોડીને છોકરો બે વાતો કરતો બરોબર એટલે હવે આપણા જોડે સોળીવાળા નંબર તો હોય નહીં એટલે તમે હવે હોમાવાળા વેવાઈનો નંબર લાવીને આલો મને તો પછી હું એ કમાન આલું ને તો બેના જે વાતચીત કરવી તો ખબર પડે આ તાર નંબર ને નંબર તો આપણે પાસે પડ્યો હોય એમને ઘરમાં એક જ ફોન એટલે નંબર લખવાતાનો ભાવ આવે બોલો
98 હમ. 6 છગડા ચમ આવો નંબર એનો યાર એટલે ચાલુ હોય કે પછી બંધ? ચાલુ યાર એના પર તો હું લગાવું રોજ હા એવું ના તો પાવ 100 સગડા હોય એટલે પાવ બંધ હોય આ તો. નંબર એમનો પ્રાઇવેટ સારું સારું એ હા રેડો તાર સારું તાર. બીજું કોમ બીજું કામ હશે તો હું તમને ફોન કરી બસ ફોન હા રેડો સારું આવજો તા. નંબર બંબર લીધો જ નહીં? ઓ નંબર લાવ્યો તાર ફોન કાઢ ને લે લખ અરે, બોલ. લખ 98 100 સગડા. થઈ ગયું. હારે બરાબર હું વાત કરું. ખેતરમાં જાઉં તું તારી રીતે વાત કરી લેજે સારું. અને પાછું આડું અવળું કોઈ બોલતો નહીં. એ સારું. હા સારું જોતા કોમ હોય તો કહેજે મને. હા. હે, હવે નંબર આવી ગયો. હવે કોઈ કરું છે. रहा नहीं जाता કાંઈ ફોન કરું. જાનુડી, તારો કામો બોલું. એટલે આ જાનોડીનો બાપુ બોલું ચંદ્રુ. અલે, આ તો પપ્પાનું પડે. પપ્પા તમારા પગે લાગુ. આ બોલો જમાઈ. એ હા એડા હું તેજલ ના આલુ હે ચાલુ રાખો. તેજલ તેજે ફોન આવ્યો. આઈ પપ્પા. લે બેટા વાત કરજે જમાઈ જોડે લે. લે બેટા ફોન આવ્યો જમાઈ. હલો, મારા પપ્પા બે આયા છે, હું આગળ જઈને ફોન કરું. બોલો. તેજલ, ઘણા તારાથી વાત કરવી હતી પણ ફોન નંબર નતો. હવે ફોન નંબર આવે ને એટલે હવે વાત થશે. મારે ઘણા દાડાથી વાત કરી, આજે ફોન આવ્યો તે હાલ કરું. હગે ને બહુ વધારે દાડા થઈ ગયા, ફરવા બરવા નહીં તો રોટકી વાવ ને કોકૈયા તળાવ નહીં મગું. પછી એક તો બહુ આખું પર પહાડ જઈ હતી. અત્યારે મોઢેરા સૂર્ય મંદિર જઈએ. સારું, એવી રાખીએ આપણે. નોકરી પૂરી થઈ જાય એટલે હું આવું તાન. એ હા, હું મારા પપ્પાને કહી દઉં તાન. હા તો મળી જાય ને. બોલ. એ અમારે બે પેલા ફરવા જવાનું હતું, એક તો આય ફોટા ફોટા પડાવવાનું. ત્યાં ચાને જવાનું કાલે છે જગ્યાએ? આ પેલું સૂર્ય મંદિરે મોઢેરા આવી કર ને ઓહો કઈ જવાના. આ તાન હું આવ્યો. ફોટા ફોટા પડાવવા ને રિઝલ્ટ બીજલ સારું આવે. ઓહો હવે કમ્પ્લીટ આવે. સારું એટલે સારું. પેલા એમનો ફોન આવ્યો તો મને મળવા બોલાવીએ. હા તો વાંધો નહીં જતા હો તમ તાર વાત બી ચડજો છોકરા સ્વભાવ કેવો હોય બધું પૂછતા આવજો કોણ હા, હું જઉં તાન. હેડ, લેવડો. મેં ઘેરે જ આવતો હતો. લેવડો. હેડ લે. હું ઉપર બેઠા, હું ઉપર. જો, પહેલું ના, એના પરથી કોઈ દેખાય બારી નથી. એ ફોટા ફોટા પાડે હવે બેહીએ. ચકણું ઉભું રહેવું કે આટલા બેહું હે? હવે એક તાન. ફોટો પાડે. બસ બોલે છે બોલે ક્યાં આવી ગયો હવે પેલો સોયલો હેડ. આટલા તું આટલો ઉભું રહે. હું એક જ ઊભી. ઓ માડ ઓ પક્કા હવે તડી ગયો. ચાલો ચાલો અરે આપણે બેટા ચર્ચા કરી દઈએ. તું હેડ. ફોન કરજો. તમારું કામકાજ નું કેવું હોય ઘરમાં? સારું. તમારે કેવું હોય નોકરી? અમારે તો બધું કમ્પ્લીટ જ હોય. ને કોમ ધંધો તો ચાલે હ પણ તારી યાદ ને બહુ આવે છે. આ તો મજા આવે ને. એ તો અલે આ બધું खत्म અરે આ તો થોડી તો હોય. થોડી તમે તો કહેતા હતા કે હું આવું બધું નહીં ખાતો. એ તો આપણે હોય ને થોડી ખાઈએ ને તો કોમ ધંધા હે ને મગજ ફરવા લાગે. કેદી પાછું આપણને કહેતી હો. કેદી તો આપણને કહેતી નહીં હો. કે હલા થઈ છે આપણા બેનું હગું તૂટી જશે હો બાપ. બહુ મોડું થઈ ગયું તો મારા પપ્પા મને બોલશે એટલે મેં ઘેર જાઉં. સારું તું ચાલ હું એ કોમ ધંધે જઉં તાર હો ને. હા કહેતી નહીં હો ભાઈ. હા